હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? આઈ હોપ તમે મજામાં હશો અને તમારું ભણવાનું એકદમ સરસ ચાલી રહ્યું હશે. હવે અહીંયા આગળ આપણે આજે ન્યૂઝ બધી ડિસ્કસ કરવાના છે એ અત્યાર સુધીની સૌથી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ માય વ્યૂ પોઈન્ટ. ઓકે, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જ કહું છું. એટલે તમે એવી રીતે નહીં સમજતા કે બધી જ ન્યૂઝ આની અંદર આવી ગઈ, બટ કે એવી ન્યૂઝ કે જેના પૂછાવાના કરંટ અફેર્સના વ્યૂ પોઈન્ટથી બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ મેં એમાં લીધા છે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ અને એન્ડ સુધી જોજો અને પ્લીઝ કશે નોટ કરી રાખજો અગર તમે તમારી નોટ્સ બનાવતા હો તો. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચાઇના સેકન્ડ લોંગ માર્ચ 8 રોકેટ લોન્ચ કેરિંગ અ ડોમેસ્ટિક રેકોર્ડ 22 સેટેલાઇટ્સ ફોર અ રેન્જ ઓફ કમર્શિયલ ચાઇનીઝ સ્પેસ કંપનીઝ. હવે આની અંદર તમને એમ થશે કે આમાં શું પૂછવા શકવાનું, રાઈટ? તો ચાઇનાનું સેકન્ડ છે આ રોકેટ, દેટ ઇઝ લોંગ માર્ચ 8 રોકેટ. ઓકે સ્ટુડન્ટ્સ, સેકન્ડ લોંગ માર્ચ 8 રોકેટ કયા કન્ટ્રીનું છે? ચાઇનાનું. ઓકે, કેરિંગ અ ડોમેસ્ટિક રેકોર્ડ ઓફ વોટ? 22 સેટેલાઇટ્સ ફોર અ રેન્જ ઓફ કમર્શિયલ ચાઇનીઝ સ્પેસ કંપનીઝ. ઓકે, કંપનીઝ પૂછાઈ શકે તો ચાઇનીઝ સ્પેસ કંપનીઝ, રેકોર્ડ ઓફ 22 સેટેલાઇટ્સ. અને ઓકે, કઈ કન્ટ્રી લોન્ચ કર્યું અગર એવું પૂછે, રાઈટ? કન્ટ્રી નામ જ ના આપે તો ચાઇના. ઓકે સ્ટુડન્ટ્સ, ચાઇનાનું સેકન્ડ લોંગ માર્ચ 8 રોકેટ. ઓકે સ્ટુડન્ટ્સ, પ્લીઝ અને કશેક લખી રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો નેક્સ્ટ. રશિયન ઇન્વેશન ટુ યુક્રેન, રશિયા destroyed the largest plane in the world called Ukraine's Antonov 225 cargo plane. હવે તમને અગર એમ પૂછવામાં આવે કે લાર્જેસ્ટ પ્લેન, ઓકે, રશિયાનું લાર્જેસ્ટ પ્લેન, ઓકે, આ રશિયા જે ડેસ્ટ્રોય કર્યું છે એ લાર્જેસ્ટ પ્લેન કયું છે, તેનું નામ શું છે? તો યુક્રેન્સ એન્ટોનોવ 225 કાર્ગો પ્લેન. ઓકે સ્ટુડન્ટ્સ, પ્લીઝ આને પણ લખી રાખજો. આ તો અત્યારે કરંટની ન્યૂઝ એવી છે આ વાળી કે જે બહુ ચર્ચામાં છે, રાઈટ? વર્લ્ડ વોર 3 એક બહુ ભયાનક સિચ્યુએશન છે એ જે કન્ટ્રી ફેસ કરે છે એને જ ખબર. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે તો બસ ન્યૂઝ સાંભળીએ છીએ, જોઈએ છે. ઓકે, સો નાવ રશિયન ઇન્વેશન ટુ યુક્રેન, રશિયા ડેસ્ટ્રોયડ ધ લાર્જેસ્ટ પ્લેન. હવે ઓકે, હુ ડેસ્ટ્રોયડ તો ઓબ્વિયસલી બધાને ખબર છે, રશિયા, રાઈટ? બટ ડેસ્ટ્રોયડ ધ લાર્જેસ્ટ પ્લેન ઇન ધ વર્લ્ડ. ઓકે, તો લાર્જેસ્ટ પ્લેન ઇન ધ વર્લ્ડ. હવે અગર તમને કોઈ એવું પૂછે, ચલો લાર્જેસ્ટ પ્લેન ઇન ધ વર્લ્ડ કયું, તો તમે આનો આન્સર આવી શકે. રશિયાએ જે લાર્જેસ્ટ પ્લેન ડેસ્ટ્રોય કર્યું છે એ કયું, તો આવી શકે આ વાળું, બરાબર છે. કન્ટ્રી તો નહીં જ પૂછે બિકોઝ દરેક જણને ખબર છે, ઓકે, એ રશિયા ડેસ્ટ્રોય કર્યું છે. ઓકે સ્ટુડન્ટ, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. આ બંને ધ્યાનથી જોઈ લેજો અને કશેક લખી લેજો તમારા નોટ્સમાં. ઓકે, ચલો નેક્સ્ટ. કેનેડા became the first country in the world that has authorized the use of a plant-based COVID-19 vaccine. યસ સ્ટુડન્ટ્સ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. શા માટે? કારણ કે આ આખા વર્લ્ડમાં, બરાબર છે, પહેલી કન્ટ્રી એવી છે કેનેડા કે જેણે ઓથોરાઇઝ કર્યું છે ધ યુઝ ઓફ પ્લાન્ટ બેઝ COVID-19 વેક્સિન. હવે અહીંયા આગળ કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર? કે પહેલી કન્ટ્રી વર્લ્ડની કઈ છે કે જેણે પ્લાન્ટ બેઝડ COVID-19 વેક્સિનનો યુઝ ઓથોરાઇઝ કર્યો છે, તો કેનેડા. હવે અગર એવી રીતે આવે, ઓકે, કે કેનેડા કયા નંબરની કન્ટ્રી છે, બરાબર છે, કે જેણે આ વાળી વેક્સિન, ઓકે, ઓથોરાઇઝ કરી છે, એનો યુઝ ઓથોરાઇઝ કર્યો છે, તો ફર્સ્ટ નંબરની કન્ટ્રી છે. અગર એવું પૂછાય કે કયા પ્રકારની વેક્સિન, ઓકે, કેનેડાએ ઓથોરાઇઝ કરી છે યુઝ કરવા માટે, તો પ્લાન્ટ બેઝ COVID-19 વેક્સિન. એટલે તમે સમજી ગયા, અને અહીંયાથી 3 થી 4 આવા પ્રકારના MCQ પૂછાઈ શકે ઓન બેઝ ઓફ કરંટ અફેર્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્લીઝ આને પણ નોટ કરી લેજો. નાઉ નેક્સ્ટ. ઇન્ડિયન શૂટર સૌરભ ચૌધરી હેઝ વોન ધ ગોલ્ડ મેડલ ઇન મેન્સ 10-meter એર પિસ્તોલ ઇવેન્ટ એટ ધ ઓનગોઈંગ 2022 ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ. હવે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? સ્પોર્ટ્સના વ્યૂ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ સ્ટુડન્ટ્સ, સૌરભ ચૌધરી, ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ હી ઇઝ એન ઇન્ડિયન, સો વી મસ્ટ રિસ્પેક્ટ હિમ. હવે આ જે ઇવેન્ટ છે ને, રાઈટ, તો એ ઇવેન્ટ કરતાં પણ વધારે મોટી વાત હું તમને એ કહેવા માંગીશ કે જનરલી શું થાય, આપણે હોકી, ક્રિકેટ, આ બધા જે હોય ને એકદમ બર્ડિંગ સ્પોર્ટ્સ, એને જનરલ લોકો ધ્યાનમાં આપતા હોય, રાઈટ? પણ અહીંયા આ વાળી ઇવેન્ટને બહુ લોકોને ન્યૂઝ નહીં ખબર હશે, એટલા માટે અહીંયા મેં આને એક લીધી છે એઝ અ મોસ્ટ IMPના રીતે. ઓકે, હવે આની અંદર કેવી રીતે પૂછવામાં આવી શકે કે સૌરભ ચૌધરી છે, રાઈટ, તો એ કોણ છે? તો ઇન્ડિયન શૂટર છે, રાઈટ. સેકન્ડ, એણે શું જીત્યું છે? ઓકે, તો ગોલ્ડ મેડલ. ઓકે, હવે એને કયા સ્પોર્ટની અંદર જીત્યું છે તે આપણે જોઈ લીધું, શૂટર છે, રાઈટ. પણ હવે કયું ઇવેન્ટમાં? તો મેન્સ 10-meter એર પિસ્તોલ ઇવેન્ટ. ઓકે, હવે કયા એની અંદર જીત્યું છે? ઓકે, કયું એવું કપ હતું કે પછી કયા ફેડરેશનમાં એણે જીત્યું છે? તો આવે ISSF વર્લ્ડ કપ.
ઓકે સ્ટુડન્ટ, સો પ્લીઝ આને નોટ કરજો. આની અંદરથી 4 MCQs મેં તમને કીધા છે પૂછાઈ શકે અને પૂછવાના બહુ મોટા ચાન્સીસ છે. ઓકે, ઘણા ચાન્સ છે આના કે પૂછાઈ શકે. ઓકે, સો વન્સ અગેન સૌરભ ચૌધરી હેઝ વોન ગોલ્ડ મેડલ. ઓકે, સૌરભ ચૌધરી ગોલ્ડ મેડલ મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટ અને ISSF વર્લ્ડ કપ. ઓકે, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ. અને આ જે હતું એની અંદર આ પિસ્તોલ ઇવેન્ટની અંદર સૌરભ ચૌધરી જે ઇન્ડિયન શૂટર છે એને ગોલ્ડ મેડલ મળ્યું છે. ઓકે સ્ટુડન્ટ્સ, હું જેટલી વાર બોલું છું એટલી વાર તમે ખાલી સાંભળી લેશો ને તો પણ તમારે કશે નોટ કરવાની જરૂર નહીં પડે, એમ જ તમારું લર્ન થઈ જશે. ઓકે, નાવ કેનેડાવાળું આપણે જોઈ લીધું ઉપર, ઠીક છે, કે પ્લાન્ટ બેઝડ COVID-19 વેક્સિનવાળું. તો એ તો સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, આજે આખા નોટ્સ છે એની અંદર. ઓકે, નાવ નેક્સ્ટ, ઉજ્જૈન ઇન મધ્યપ્રદેશ હેઝ ક્રિએટેડ અ ગિનેસ રેકોર્ડ બાય લાઇટિંગ 11.71 લાખ ક્લે લેમ્પ્સ ઇન 10 મિનિટ્સ. હવે તમને એમ થશે કે આ ક્લે લેમ્પ ઇન 10 મિનિટ્સ, હવે આ વાળું થોડું કોઈ પૂછાય, બટ કેમ પૂછાવાના ચાન્સીસ છે સ્ટુડન્ટ્સ? બિકોઝ આ ગિનેસ રેકોર્ડ બની ગયું છે. ઓકે, એટલા માટે હવે શું પૂછાઈ શકે કે કયા સ્ટેટ? તો સ્ટેટ અગર પૂછાય તો મધ્યપ્રદેશ. ઓકે, અગર સિટી પૂછાય તો ઉજ્જૈન, રાઈટ. અને એવું પૂછાય કે ગિનિસ રેકોર્ડ જે છે, રાઈટ, તો એ કયા વસ્તુના લીધે મધ્યપ્રદેશનું આ અંદર જે ઉજ્જૈન સિટી છે એનું ક્રિએટ થયું છે, તો પછી આવશે કે 11.71 લાખ ક્લે લેમ્પ્સ. હવે અગર પૂછાય કે કેટલી મિનિટ્સની અંદર થયું હતું, ઓકે, કેટલી મિનિટ્સની અંદર લાઇટ કર્યા હતા, તો આવશે 10 મિનિટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ગિનિસ રેકોર્ડ જે છે, રાઈટ, તો ઇન્ડિયાના કયા સ્ટેટે બનાવ્યું? તો મધ્યપ્રદેશ. ઇન્ડિયામાં કઈ સિટીએ બનાવ્યું? તો ઉજ્જૈન. ઓકે, ઉજ્જૈન મધ્યપ્રદેશ. અગર એવું પૂછે કે કઈ વસ્તુ માટે એનો ગિનિસ રેકોર્ડ બન્યો છે, તો આવશે કે લાઇટિંગ 11.71 લાખ ક્લે લેમ્પ્સ ઇન 10 મિનિટ્સ. ઓકે, 10 મિનિટ્સ પ્લીઝ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, બિકોઝ આનો મેઇન ક્રાઇટેરિયા જે છે કે આટલા ઓછા સમયમાં આટલા બધા ક્લે લેમ્પ્સ, ઓકે, એને કર્યા હતા, લાઇટ કર્યા હતા, પ્રગટાવ્યા હતા. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આવશે લાસ્ટ પેન્ડેમિક ટ્રીટી. લાસ્ટ મીન્સ કે આની પછી જે છે એક ઓર ન્યૂઝ છે, બટ અહીંયા આ સ્લાઇડ માટે લાસ્ટ છે. ઓકે, સો પેન્ડેમિક ટ્રીટી ઇઝ અ પ્રપોઝ ટ્રીટી ટુ બી બેટર પ્રિપેર્ડ ફોર એની ફ્યુચર પેન્ડેમિક્સ લાઇક ધી COVID-19. સ્ટુડન્ટ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્લીઝ 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 એને નોટ ડાઉન કરજો. બિકોઝ આ જે ટ્રીટી છે, રાઈટ, એ શેના માટે બની છે કે ફ્યુચરમાં પેન્ડેમિકની સિચ્યુએશન અરાઇઝ થાય, ઓકે, ના થાય તો સારું જ છે, પણ આપણે એને અવોઇડ કેવી રીતે કરી શકીએ? ઓકે, અને ઇન કેસ અવોઇડ કર્યા પછી પણ અગર આવી સિચ્યુએશન અરાઇઝ થઈ ફ્યુચરમાં, તો આપણી પાસે એવા કયા રિસોર્સિસ એવું શું હોવું જોઈએ કે ભગવાન ન કરે આ વખતે જે સિચ્યુએશન થઈ, ઓકે, એવી સિચ્યુએશન ફર્ધર કોઈ દિવસ થાય નહીં. એટલા માટે જે પેન્ડેમિક ટ્રીટી છે, બરાબર છે, એ પ્રપોઝ થઈ છે બિકોઝ ટુ બી બેટર પ્રિપેર્ડ ફોર એની ફ્યુચરમાં કોઈ પણ આવી પેન્ડેમિક્સ આવે, ઓકે, આવી મહામારી થાય તો એના માટે આપણે પ્રિપેર્ડ રહીએ. COVID-19 નહીં તો COVID-19 જેવી, ઠીક છે, કોઈ પણ પ્રકારનું પેન્ડેમિક આવે તો એટલા માટે આ ટ્રીટી બનાવી છે. હવે આ MCQમાં અગર પૂછાય કે વિચ ટ્રીટી ઇઝ પ્રપોઝ ટ્રીટી ટુ બી અ બેટર પ્રિપેર્ડ ફોર એની ફ્યુચર પેન્ડેમિક્સ લાઇક ધી COVID-19, અગર તમને એવા ઓપ્શન આપ્યા COVID-19 ટ્રીટી, કોરોના ટ્રીટી, પેન્ડેમિક ટ્રીટી, ઓકે, આવું બધું આપ્યું હોય તો તમને એમ થશે કે ના કોરોનાનું હતું ને તો કોરોના ટ્રીટી હોઈ શકે, તો નો ગાઈસ, કોરોના ટ્રીટી નહીં, પેન્ડેમિક ટ્રીટી આવશે આન્સર. ઓકે સ્ટુડન્ટ્સ, આ હું તમને એક વે બતાવું છું કે આવી રીતે પૂછવામાં આવી શકે. ઓકે, પૂછાશે કે નહીં એ અલગ વસ્તુ છે, પણ તૈયારી તો આપણે કરવી પડશે ને. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્લીઝ આને ધ્યાનમાં રાખજો. ચલો નેક્સ્ટ, UN Environment Assembly approved a mandate to draft Global Plastics Treaty. Yes, this is very important news. આ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ? બિકોઝ અગર તમને લોકોને, જે લોકોની પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે GPSC વાળાઓની, ક્યાં તો પછી હાઈકોર્ટ ડિવાઇસો મેન્સની, રાઈટ, તો એની અંદર અગર તમને એસે કે શોર્ટ નોટ એની અંદર પ્લાસ્ટિકનું પૂછાય, ઠીક છે, કે બેનિંગ પ્લાસ્ટિક, ઓકે, પ્લાસ્ટિક શુડ બી બેન્ડ, એવું કંઈ પણ પૂછાય તો તમે એની અંદર આ પોઈન્ટ મેન્શન કરી શકો છો. પ્લસ અગર કરંટ અફેરમાં પૂછાય તો અત્યારે તો તમે નોટ્સ બનાવી જ રહ્યા છો અને હું પણ તમને બોલી રહી છું, રાઈટ, તો પ્લીઝ એને નોટ કરજો કે UN એન્વાયરમેન્ટ એસેમ્બલીએ અપ્રૂવ કર્યું છે, ઓકે, ટુ ડ્રાફ્ટ વોટ ગ્લોબલ પ્લાસ્ટિક્સ ટ્રીટી. ઓકે, ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી. હવે અગર અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવે કે UN એન્વાયરમેન્ટ એસેમ્બલીએ કયું ડ્રાફ્ટને મેન્ડેટ કર્યું છે, રાઈટ, અપ્રૂવ કર્યું છે, ટુ અ મેન્ડેટ ટુ ડ્રાફ્ટ વિચ ટ્રીટી, તો ઓપ્શન્સ આપ્યા હશે તો તમારે લખવાનું, ટિક કરવાનું ગ્લોબલ પ્લાસ્ટિક્સ ટ્રીટી. હવે અગર એવું પૂછે કે ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી છે, રાઈટ, તો એ કોને અપ્રૂવ કરી છે, તો એની અંદર આન્સર આવશે UN એન્વાયરમેન્ટ એસેમ્બલી.
ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને સમજ પડી ગઈ હોય. આ હતી અત્યાર સુધીની એકદમ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. આની પહેલાં પણ એ વિડીયો બનાવ્યો છે, તો એને પણ જોઈ લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, જે મારા વ્યૂ પોઈન્ટથી છે ને કે હા આટલા તો ઇમ્પોર્ટન્ટ છે જ ન્યૂઝ, એ હું એકદમ પક્કા પાયે મૂકું છું. ઓકે, આના સિવાય પણ ઘણા ન્યૂઝ હશે, પણ હા મારે એટલું હતું કે તમને આટલું તો ખબર હોવી જ જોઈએ, બિકોઝ આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એને પૂછાવાના ઘણા ચાન્સીસ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્લીઝ જોઈ લેજો, નોટ્સ બનાવી લેજો તમારી, અને હજુ પણ કંઈ ના સમજ પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. પ્લીઝ અગર તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા, અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઠીક છે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય સ્ટુડન્ટ્સ, ટેક કેર.